સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગુનાખોરીના ગઢ પર બનાસકાંઠા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। કુખ્યાત ચક્કાની પાસા હેઠળ ધરપકડ થતા અસામાજિક તત્વોના સામ્રાજ્યમાં વાગી ભયની ઘંટડી। બનાસકાંઠામાં બુધવારે રાત્રે મેહુલિયાની એન્ટ્રી બાદ આકરા ઉકળાટનો અંત। જિલ્લાના 14 માંથી 10 તાલુકામાં મેઘમહેર થતા પ્રસરી ઠંડક। ધાનેરામાં અશ્લીલ વિડીયો કોલની વેપારીએ ચૂકવી ભારે કિંમત। બ્લેકમેલનો ભોગ બનેલા વેપારીએ ધાનેરા પોલીસ મથકમાં એક મહિલા સહિત 3 શખ્સો સામે નોંધાવી ફરિયાદ। બનાસકાંઠામાં યુવકને કથિત તાલિબાની સજા અપાતી હોવાનો વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળાટ। યુવકનું માથું મૂંડી જૂતાનો હાર પહેરાવી બનાવ્યો વિડીયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોને નેસ્તો નાબૂદ કરવા માટે બનાસકાંઠા પોલીસે કમર કસી છે અને ડીસામાં લોકો શાંતિથી રહી શકે તે માટે અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્કો ઠાકોર ઉર્ફે નટવર ઠાકોરની પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે કે પાસા અંતર્ગત ધરપકડ કરી સુરત જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે। ડીસા શહેરના પોસ્ટ ઓફિસ નજીક રહેતો ચક્કો ઠાકોર ઉર્ફે નટવર ઠાકોરની બનાસકાંઠા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ચક્કો ઠાકોર વર્ષ 2006થી શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો। વર્ષ 2006થી અત્યાર સુધીમાં ચક્કા ઠાકોર પર 7 શરીર સંબંધી, 5 જુગાર સંબંધી અને 25 જેટલા પ્રોહિબિશન મુજબના એમ કુલ 37 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। ડીસાનો વતની નટવર ઠાકોર ઉર્ફે ચક્કા ઠાકોર પર શરીર સંબંધી ગુના ઉપરાંત ધાક ધમકી આપવા જેવા ગંભીર ગુનામાં પણ સામેલ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવે છે, જેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાને લઈ કુખ્યાત ચક્કા ઠાકોર સામે પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને ઘણા સમયથી પોલીસ દ્વારા ચક્કાની શોધખોળ કરવામાં આવી રહી હતી। ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસે તેને ડીસામાંથી ઝડપી પાડ્યો છે અને સુરત જેલ મોકલવાની તજવીજ હાથ ધરી છે। ડીસામાં ચક્કા ઠાકોરની થયેલી અટકાયત બાદ હવે શહેરમાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ડીસાના રાજમંદિર સર્કલ પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। પાલનપુર તરફથી ડીસા તરફ આવી રહેલી ઠંડા પીણા ભરેલી એક ટ્રકને એક ડમ્પર ચાલકે ટક્કર મારતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। આ ઘટના આજે સવારે બની હતી, જ્યારે ઠંડા પીણા ભરેલી ટ્રક રાજમંદિર સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી। અચાનક એક ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં ભરેલા ઠંડા પીણાના કેરેટ રસ્તા પર વિખેરાઈ ગયા હતા। ઘટના બાદ ડમ્પર ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતને પગલે રાજમંદિર સર્કલ પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે। આ અકસ્માતને પગલે રાજમંદિર સર્કલ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।
પોલીસે ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રકને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને ઉજાગર કરી છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આવા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. ડીસામાં આદર્શ હાઈસ્કૂલ પાછળ જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ સામે આવેલી વર્ષો જૂની ટ્રાફિકને નડતરરૂપ દિવાલને પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે. આ દિવાલના કારણે શાળાએ જતા બાળકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતોનું જોખમ પણ રહેતું હતું. ડીસા નગરપાલિકાએ આ સમસ્યાને ધ્યાનમાં લઈને R&DB વિભાગમાં રજૂઆત કરી હતી. તેમની મંજૂરી મળ્યા બાદ પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરના સહયોગથી આ દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દિવાલ દૂર થવાથી હવે રાજમાર્ગ અને સર્કિટ હાઉસ તરફથી આવતા વાહન વ્યવહારને સરળતા રહેશે. સ્થાનિકો અને વાલીઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવા બદલ તંત્રનો આભાર માન્યો હતો. આ પગલાંથી ડીસા શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી યોજાશે. આ સાથે 7 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે, જેને લઈને વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતની 8,326થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં 22 જૂને મતદાન યોજાશે, જ્યારે 25 જૂને પરિણામ જાહેર થશે. ધાનેરા તાલુકામાં લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી. હવે ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી સાથે 7 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની પેટા ચૂંટણી પણ યોજાશે. વિભાજન થયેલી ગ્રામ પંચાયતોમાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણી યોજાશે, જેમાં મગરાવા, રમુડા, સાંકળ, વક્તાપુરા, વીડ અને ફતેપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ધાનેરા તાલુકાની કુલ 67 ગ્રામ પંચાયતોમાંથી 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીને લઈને ધાનેરા વહીવટીતંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. ચૂંટણીના કારણે ગામડાઓનું રાજકારણ ગરમાયું છે અને સરપંચ તેમજ વોર્ડ સભ્યોના ઉમેદવારો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈ ગામથી નડેશ્વરી માતાજી મંદિર સુધી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું મુખ્ય કારણ તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકો અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવાનું હતું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેના પગલે દેશભરમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ તિરંગા યાત્રા સુઈ ગામથી પ્રસ્થાન કરીને નાડાબેટ ટુરિઝમ ખાતે પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નારાથી સરહદી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા અને દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની સેનાએ પાકિસ્તાનમાં દુશ્મનોના અડ્ડાઓનો નાશ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે સરહદી વિસ્તારના લોકોની ખમીરવંતી ભાવનાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકો હંમેશા દેશ અને સેનાની સાથે છે. આ યાત્રામાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિત સુઈગામ અને થરાદ વિધાનસભા વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાવ, થરાદ અને બાબર વિધાનસભા વિસ્તારના લોકોએ રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં આ ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી. પ્રવાસીઓ અને બહેનોના સિંદૂર ઘૂંસવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ અને પાકિસ્તાનીઓએ કર્યું. તો માતાના સહેતાના સિંદૂરની શું કિંમત હોય એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ, આપણા લશ્કરે, આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી પર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે ધ્યાન હાથ ઉપર લીધું છે સિંદૂર, અને એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર, આ કચ્છની ધરતી ઉપર એમને મારી નાખ્યું. તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદૂર જેવું ઓપરેશન તે વખતે નહોતું કરી શકાય. પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે. આજે ભારતની સેના પર એક એક ભારતવાસીઓને ગૌરવ છે અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે. એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે. અમે બધા લોકો
દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે છે. ખાસ કરીને વાવ થરાદ વિધાનસભાના લોકોમાં કેવો ઉત્સાહ છે? આ સરહદી વિસ્તાર છે, અહીંના તો ખમીરવંતા લોકો છે. અહીંયા લડાઈ ચાલતી હોય ત્યારે પણ મક્કમતાપૂર્વક એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ આ ખમીરવંતા પ્રજાજનો એ પોતે સક્ષમ છે. આજે જે તિરંગા યાત્રા રેલી જોડાઈ છે એમાં લોકોનો અનોખો ઉત્સાહ છે. દેશભક્તિનો ભાવ જન જન સુધી પહોંચ્યો છે અને ખાસ કરીને દેશના યુવાનોના મનમાં દેશની સેના પ્રત્યે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એક અકૂત શ્રદ્ધા છે અને એમના ઉપર ગૌરવ પણ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદના સરહદી વિસ્તારના સૌ રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા સિંદૂર ઓપરેશનની સફળતા બાદ તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આ વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, પ્રદેશના મંત્રી શ્રી નૌકાબેન પ્રજાપતિ, સંતો મંતો અને સૌ સરહદી વિસ્તારના રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનોની વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રાનું ધમધમતા તાપની અંદર નડાબેટની અંદર આયોજન કરવામાં આવ્યું. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી ભારતીય નારીના સિંદૂરનું જે એમને અપમાન કર્યું હતું એનો બદલો લઈ ભારતીય સિંદૂરનું અપમાન કરનારને એમને આ ધરતીના ઠેકાણમાં ઉઠાવી દેવામાં આવ્યા. 100થી પણ વધારે આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યા. અનેક એમના આતંકવાદીઓ જે ટ્રેનિંગ કેમ્પ હતા એને પણ નાબૂદ કરવામાં આવ્યા. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે સેનાએ પરાક્રમી કામ કર્યું છે એ કામની સાથે સમગ્ર દેશની જનતા છે આ સરહદી વિસ્તાર હંમેશા માટે રાષ્ટ્રભક્તિથી ઘેરાયેલો છે અને એ આજની આ તિરંગા યાત્રા દર્શાવે છે કે સરહદી વિસ્તારમાં ભારતીયના જ્યારે પણ જરૂર પડી છે ત્યારે લશ્કરની સાથે ઉભો છે, દેશના પ્રધાનમંત્રી સાથે ઉભો છે. આ સરહદી વિસ્તાર લશ્કર સાથે છે, સેના સાથે છે, મોદી સાહેબ સાથે છે. એ જ આજનો આ રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ હતો. ધન્યવાદ. મિત્રો, જ્યારે ઓપરેશન સિંદૂર મોદી સાહેબે જે કર્યું ને સમગ્ર દેશની સેના, નૌકા સેના અને વાયુ બધાના માધ્યમથી જે મિત્રો દેશને સફળતા મળી છે એ આ સફળ ચૂકા નહીં. સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રા થઈ રહી છે ત્યારે આજની ભવ્ય તિરંગા યાત્રા સુઈગામથી નડાબેટ સુધીની અમારા BSF કેમ્પ સુધી જે મિત્રો જઈ રહી છે. જવાનોનો જે ઉત્સાહ, પ્રજાજનોનો જે ઉત્સાહ, પ્રજાજનો જે રીતે માની રહ્યા છે કે ઓપરેશન સિંદૂર જે થયું છે એ બરાબર થયું અને અત્યારે પણ જે કંઈ કરવા જેવું છે, આતંકવાદીઓ મિત્રો આપણે કોઈના ઉપર હુમલો કરતા નથી પણ આતંકવાદને ખતમ કરવાની નેમ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ લીધી છે અને આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ જ્યારે એના માટે મક્કમ નિર્ધાર કર્યો છે ત્યારે આતંકવાદીઓનો ખાત્મો બોલે અને પ્રજાનો જોમ જુસ્સો જે વાતે ટકી રહ્યો છે એ વાત એવી તિરંગા યાત્રાની ભવ્ય તિરંગા યાત્રા જ્યારે બોર્ડર ઉપર જઈ રહી છે ત્યારે બધા જ મિત્રોને, પ્રજાજનોને આજની તિરંગા યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જ્યારે બોર્ડર ઉપર રક્ષા કરતા આપણું સૈન્ય BSF હોય, આર્મી હોય કે બધાને મિત્રો ખૂબ શુભેચ્છા પાઠવું. તમે દેશ માટે જે કરી રહ્યા છો એના માટે પ્રજા તમારી સાથે છે. આવો બધા ભેગા મળીને ઓપરેશન સિંદૂરની ભવ્ય ગાથા બધાના સામે રજૂ કરીએ. આભાર. થરાદ તાલુકાના કરણપુરા ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહનો આજે અંતિમ દિવસ હતો. કથાના 7મા દિવસે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશભાઈ પરમાર અને સમિતિના સભ્યો દ્વારા કથાના વક્તાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવેશભાઈ ચૌધરી અને આયોજકોનું પણ રામ સેવા સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. કરણપુરા ગામના કથાના આયોજકોએ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ અને સભ્યોનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કથાના વક્તાએ કરણપુરા ગામમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને
ગામના વિકાસ માટે સરપંચની ચૂંટણી બિનહરીફ રીતે કરવાની પણ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કરણપુરાની પાવન ભૂમિ પર શ્રી રડકેશ્વર મહાદેવનો પંચકુંડીય મહારુદ્ર યજ્ઞ, શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું. આ ભક્તિમય વાતાવરણમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ડીસા તાલુકાના થેરવાડા ગામે બનાસ બેંકના એટીએમને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા તસ્કરોએ થેરવાડા ગામમાં આવેલી ડેરીમાં સ્થાપિત બનાસ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એટીએમનું સાયરન વાગતા ડેરીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જેના કારણે તસ્કરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ એટીએમના સીસીટીવી કેમેરાને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. સવારે આ ઘટનાની જાણ થતાં થેરવાડા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ડીસા રૂરલ પોલીસ સ્થાનિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં બુધવારે રાત્રે મેહુલિયાની એન્ટ્રી બાદ આકરા ઉકળાટનો અંત. જિલ્લાના 14માંથી 10 તાલુકામાં મેઘમહેર થતા પ્રસરી ઠંડક. ધાનેરામાં અશ્લીલ વિડીયો કોલની વેપારીએ ચૂકવી ભારે કિંમત. બ્લેકમેલનો ભોગ બનેલા વેપારીએ ધાનેરા પોલીસ મથકમાં એક મહિલા સહિત 3 શખ્સો સામે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠામાં યુવકને કથિત તાલિબાની સજા અપાતી હોવાનો વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળાટ. યુવકનું માથું મૂંડી જૂતાનો હાર પહેરાવી બનાવ્યો વિડીયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આખરે મેઘરાજાની પધરામણી થઈ છે. બુધવારે રાત્રે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે જિલ્લાવાસીઓએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું, જેના કારણે લોકો અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા હતા. જોકે બુધવારની રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના 8 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જ્યારે વાવ, થરાદ, લાખણી અને ભાભર તાલુકા વરસાદથી વંચિત રહ્યા હતા. વરસાદના આંકડા જોઈએ તો ધાનેરામાં છેલ્લા 24 કલાકમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દાંતીવાડામાં 1 મિલીમીટર, અમીરગઢમાં 25 મિલીમીટર, દાંતામાં 21 મિલીમીટર, વડગામમાં નોંધપાત્ર 36 મિલીમીટર, પાલનપુરમાં 35 મિલીમીટર, ડીસામાં 31 મિલીમીટર, દિયોદરમાં 6 મિલીમીટર અને કાંકરેજમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી ઘણી રાહત મળી છે. જોકે જે તાલુકાઓમાં વરસાદ નથી થયો ત્યાં હજુ પણ ઉકળાટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા છે, જેને લઈને ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સામાન્ય ઘટનાઓ પણ જોવા મળી હતી, પરંતુ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. જિલ્લા વહીવટીતંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કુલ મળીને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારો માટે બુધવારની રાત રાહત લઈને આવી હતી અને લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો. પાલનપુરમાં ગત રાતે પડેલા ભારે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહનોની અવરજવર મુશ્કેલ બની છે. શહેરના ગણેશપુરા, ગઠામણ પાટિયા અને જૂના એસટી બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. હાઈવેની આસપાસ આવેલી સોસાયટીઓના રહેવાસીઓ પણ પાણી ભરાવાના કારણે પરેશાન છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં સમસ્યા દર વર્ષે સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક રજૂઆતો છતાં પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જોકે દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને પાંથાવાડા સહિતના વિસ્તારોમાં બુધવારે રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજસ્થાન બોર્ડર વિસ્તાર ઉપરાંત પાંથાવાડા, બાપલા, ભીલડા અને દાંતીવાડામાં પણ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આ વરસાદી ઝાપટા પડ્યા હતા. દિવસભરના ભારે ઉકળાટ અને બફારા બાદ રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. આ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં આવેલો બદલાવ લોકોને રાહત આપનારો રહ્યો હતો. અમીરગઢ પંથકમાં આખો દિવસ ભારે ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અમીરગઢ અને આસપાસના વિસ્તારના લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવથી લોકોને રાહત મળી હતી. જોકે ભારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે, જેના પગલે અમીરગઢ પંથકના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સ્થાનિકો આખી રાત અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા હતા. આ ઉપરાંત નેશનલ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ભારે ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
પાલનપુરમાં ગત રાતે ભારે પવન સાથે થયેલા વરસાદ દરમિયાનમાં ઢુંઢિયાવાડી વિસ્તારમાં રેલવેની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બુધવારે રાત્રે પાલનપુરમાં ભારે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઢુંઢિયાવાડી વિસ્તારના ઓડવાસમાં એક રહેણાંક વિસ્તાર પાસે આવેલી રેલવેની પ્રોટેક્શન દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. પાલનપુર રેલવે સ્ટેશનના પાછળના રહેણાંક મકાનોની આવેલી આ દિવાલ પડતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ પડવાના કારણે એક બાઇક, પાણીની ટાંકી અને એક મકાનના દરવાજાને નુકસાન પહોંચ્યું હતું. આ ઘરમાં રહું છું 17-20 વર્ષથી અને આમાં 2 લોહાડુથી 2 છો મેં સ્વાદ બકરીઓ છે મારે બીજું કોઈ નથી. રાતે કડાકો આવ્યો વીજળીનો એકદમ જાગી ગયા. પછી મેં ફોન કર્યો હતી, બાજુમાંથી માણસો આવ્યા, મેં ઉપાડીને પછી બહાર કાઢીને લઈ ગયા બીજા ઘેર. આ વીજળીનો કડાકો પડ્યો અને આ પોતા તો ઊંચો હતો, એમાં એકદમ ઉપાડ્યું સીધું શું થયું એકદમ. તમે તો લઈ ગયા ઘરમાં અને પછી ફોનમાં કરી વાત કરી તો બધા લઈને એ તમને ખબર પડી. આજ બપોરે કર્યું ત્યારે. સદનસીબે આ પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. હાલમાં રેલવે વિભાગ દ્વારા આ દિવાલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે આવશે. તેઓ દાંતીવાડાના ચોંડુગરી ગામે યોજાનારા જળસંચય કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસ ડેરી દ્વારા જિલ્લામાં 25,000 સોર્સ કૂવા બનાવવાના જળસંચય કાર્યક્રમ અંતર્ગત સ્થળની મુલાકાત લેશે. બનાસ ડેરીએ ભૂગર્ભ જળની સમસ્યાને ધ્યાનમાં રાખીને સોર્સ કૂવા બનાવીને ભૂગર્ભમાં પાણી ઉતારવાની પહેલ કરી છે. આ કાર્યક્રમમાં જળસંચયના મહત્વ અને તેનાથી થનારા ફાયદાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઘટી રહ્યું છે. બનાસ ડેરી દ્વારા કરવામાં આવેલી આ પહેલથી જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તરમાં સુધારો થશે. ધાનેરાના એક ઓટોમોબાઈલના વેપારીને એક મહિલા સાથે વિડીયો કોલ પર અશ્લીલ હરકત કરવી ભારે પડી છે. આ મામલે વેપારીએ મહિલા સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવા આવી હોવાની આરોપ લગાવ્યો છે. ધાનેરાના નેનાવા રોડ પર ઓટોમોબાઈલની દુકાન ધરાવતા સલીમ મેમણે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 9 મેના રોજ એક મહિલા તેમની દુકાને ગાડીની ડિક્કીનું લોક લેવા આવી હતી. લોક ઉપલબ્ધ ન હોવાથી વેપારીએ મંગાવી આપવાનું કહેતા મહિલાએ તેમનો મોબાઈલ નંબર માંગ્યો હતો. ત્યારબાદ વેપારી અને મહિલા મોબાઈલ દ્વારા સંપર્કમાં આવ્યા હતા અને અવારનવાર વિડીયો કોલના માધ્યમથી અશ્લીલ હરકતો સાથે વાતચીત કરતા હતા. જો કે ગત 22 મેના રોજ ઇબ્રાહિમ નામનો એક વ્યક્તિ વેપારીની દુકાને આવ્યો અને જણાવ્યું કે વેપારી જે મહિલા સાથે વિડીયો કોલ પર વાત કરતા હતા તેની જાણ મહિલાના પતિને થતાં તેણે ઝેર પી લીધું છે. આ સમાચારથી વેપારી ગભરાઈ ગયા હતા. ત્યારબાદ ઇબ્રાહિમ અને અન્ય 3 વ્યક્તિઓ સલીમ સિપાઈ, કાદર મુસલ્લા અને એજાદ મુસલ્લાએ વેપારીની વિડીયો વાયરલ કરવાની અને મહિલા રફિયા પાસે બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. આખરે મામલો થાળે પાડવા માટે વેપારીએ તેમને 2,50,000 રૂપિયા આપ્યા હતા. તેમ છતાં આરોપીઓએ પૈસાની માંગણી ચાલુ રાખતા આખરે વેપારીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના તમામ વેપારીઓ અને પુરુષો માટે એક બોધપાઠ સમાન છે. જો કોઈ મહિલા કે યુવતી સાથે વિડીયો કોલ પર અશ્લીલ હરકતો કરતા હો તો ચેતી જજો, નહીતર ધાનેરાના વેપારીની જેમ ભોગ બનવું પડી શકે છે. ધાનેરા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાની સાચી હકીકત જાણવા માટે તપાસ શરૂ કરી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં યુવકને કથિત તાલિબાની સજા અપાતી હોવાનો વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળાટ. યુવકનું માથું મૂંડી જૂતાનો હાર પહેરાવી બનાવ્યો વિડીયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ
પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં એક યુવકને કથિત રીતે તાલિબાની ઢબે સજા આપવા આવી હોવાની વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં યુવકનું માથું મુંડન કરીને તેને જૂતા પહેરાવવામાં આવી રહ્યા હોવાનું દેખાયું છે. પ્રાથમિક અનુમાન મુજબ આ સજા યુવક અને યુવતીના મળવાના કારણે આપવામાં આવી હોઈ શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ થયેલો આ વિડીયો બનાસકાંઠાના કોઈ ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર જિલ્લામાં આવી અમાનવીય સજાઓની ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ બનાસકાંઠામાં તાલિબાની સજાના અનેક વિડીયો વાયરલ થયા હતા. બીકે ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ આ ઘટનાએ સમાજમાં ચિંતા જરૂર ઊભી કરી છે. આવી ઘટનાઓ કાયદાનું ઉલ્લંઘન છે અને સભ્ય સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. પોલીસ દ્વારા વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે અને આ કૃત્યમાં સામેલ લોકોની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટના અંગે વધુ માહિતી મળ્યા બાદ અપડેટ આપવામાં આવશે. આ ઘટના દર્શાવે છે કે સમાજના કેટલાક તત્વો હજુ પણ કાયદાને હાથમાં લેતા અચકાતા નથી, જે એક ગંભીર બાબત છે. તંત્ર દ્વારા આવા કૃત્યોને સખત રીતે ડામવાની જરૂર છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુનાખોરીના ગઢ પર બનાસકાંઠા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. કુખ્યાત ચક્કાની પાસા હેઠળ ધરપકડ થતા અસામાજિક તત્વોના સામ્રાજ્યમાં વાગી ભયની ઘંટડી. બનાસકાંઠામાં બુધવારે રાત્રે મેહુલિયાની એન્ટ્રી બાદ આકરા ઉકળાટનો અંત. જિલ્લાના 14માંથી 10 તાલુકામાં મેઘમહેર થતા પ્રસરી ઠંડક. ધાનેરામાં અશ્લીલ વિડીયો કોલની વેપારીએ ચૂકવી ભારે કિંમત. બ્લેકમેલનો ભોગ બનેલા વેપારીએ ધાનેરા પોલીસ મથકમાં એક મહિલા સહિત 3 શખ્સો સામે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠામાં યુવકને કથિત તાલિબાની સજા અપાતી હોવાનો વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળાટ. યુવકનું માથું મૂંડી જૂતાનો હાર પહેરાવી બનાવ્યો વિડીયો. આ હતા આજના મુખ્ય સમાચાર.
વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.